સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશે આજે બેઝિક માહિતી મેળવીશું અને આ પહેલા લેક્ચરની થિયરી થી બાદ આપણે આગળ ચેપ્ટરમાં સમજશું। પણ ગણિતમાં એમ કહેવાય કે જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને કોઈ પણ રકમ આપે તમને પ્રોબ્લેમ થાય નહીં, પણ શરત હતી શું? તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ। તો આ કન્સેપ્ટ એટલે શું? તો આ કન્સેપ્ટ એટલે બીજું કંઈ નહીં, આ જે થિયરી અગાઉ ટોપિક પહેલા હોય ને એ જ કન્સેપ્ટ। તો કોઈ પણ સૂત્ર હોય કે કોઈ પણ થિયરી હોય એ તમે એકવાર યાદ રાખી લો એટલે પછી પાછળની રકમ કોઈ પણ હોય દાખલામાં તમને પ્રોબ્લેમ થશે નહીં। તો આજે આપણે એવી જ રીતે ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓની થિયરીથી શરૂઆત કરવાની છે। તો પહેલા તો થિયરીથી શરૂઆત કરતા પહેલા એક પ્રશ્ન થાય કે ભાઈ આ ચેપ્ટરનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ। તો વિચારો તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે થાય શું? તમે ક્યારે આવો શબ્દ સાંભળેલો છે પૂર્ણાંક સંખ્યાઓ? સંખ્યાઓ તો આપણે સાંભળતા જ હોય, પરંતુ પૂર્ણાંક એટલે શું થાય? તો એ પૂર્ણાંક સંખ્યાઓ એ જ આપણે અહીંયા સમજવાનું છે। તો ચાલો એના પહેલા બે નાની એવી આપણે થિયરી સમજી લઈએ। આ જસ્ટ તમને રિમેમ્બર કરવા માટે મેં સાઈડમાં લખેલું છે, બરાબર? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા। સંખ્યાઓ ઘણી બધી પ્રકારની હોય, પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, બરાબર? તો એમાં પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે જેમાં 1 થી શરૂઆત થઈને અનંત સુધી જતા હોય એને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। જો તમે પ્રાકૃતિક સંખ્યામાં જોઈ શકો છો 0 નથી, માઈનસ એ નથી, એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1 થી થાય છે, એટલે કે ધન સંખ્યા આવે છે 1 2 3 4 5 એમ અનંત સુધી। તો એવી બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। ઓકે, ત્યારબાદ છે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ હવે એટલે શું? જો એમાં એક ડિજિટ ચેન્જ થઈ ગયો, જો તો જરા આમાં અને આમાં શું ચેન્જ દેખાય છે તમને? યસ, આમાં જો 0 છે ને, જે 0 એ એક્સ્ટ્રા આવી ગયો, એટલે હવે સંખ્યા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ। ઉપરની જે પ્રાકૃતિક હતી સંખ્યા એમાં 0 નહોતો, હવે તમે જોઈ શકો છો અહીંયા 0 એડ થઈ ગયો। 0 હોય ઈ સંખ્યા કેવી થાય? પૂર્ણ સંખ્યા થાય। પ્રાકૃતિક સંખ્યા એટલે શું? 1 થી ચાલુ થાય, પરંતુ 0 એટલે શું? સોરી, પૂર્ણ સંખ્યા એટલે શું? 0 થી ચાલુ થાય અને એ પણ અનંત સુધી જતી હોય। આમાં ઋણ સંખ્યા બે માંથી એકમાં આવતી નથી। આમાં તમે જુઓ કે -3, -2, -8 એવું આવ્યું? ક્યાંય નથી આવ્યું। તો આ પ્રાકૃતિક સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે। ઓકે, આના વિશેની માહિતી ક્લિયર। હવે આપણી જે ચેપ્ટરનો શબ્દ છે પૂર્ણાંક સંખ્યાઓ, એની તરફ આગળ વધીએ। તો જો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો કે 0 આવી જાય, ધન સંખ્યા આવી જાય અને ઋણ સંખ્યા પણ આવી જાય, બધુંય આવી જાય, એ સંખ્યાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। અહીંયા જો મેં સંખ્યાઓ લખેલી છે, 0 પણ છે, આ બાજુ ધન સંખ્યા પણ છે અને આ બાજુ ઋણ સંખ્યા પણ છે। આ અનંત સુધી છે, આ પણ અનંત સુધી છે। એનો મતલબ શું? આમાં 0 આવી ગયો, ધન સંખ્યા આવી ગઈ અને ઋણ સંખ્યા પણ આવી ગઈ। તો આ બધું ભેગું થાય એને પૂર્ણાંક સંખ્યા કહે છે। હજી એકવાર રિપીટ કરું છું, પ્રાકૃતિક સંખ્યા એટલે શું? ફક્ત ધન સંખ્યા હોય। પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે 0 સાથે ધન સંખ્યા હોય, પ્રાકૃતિકમાં 0 હોતો નથી। અને પૂર્ણાંક એટલે શું? તો કે 0 હોય, જમણી બાજુ ધન સંખ્યા પણ હોય અને ડાબી બાજુ ઋણ સંખ્યા પણ હોઈ શકે છે, જેનું અહીં તમે એક્ઝામ્પલ જોઈ શકો છો। આ બધું આવી ગયું, આ 0 આવી ગયો, ધન સંખ્યા આવી ગઈ, ઋણ સંખ્યા પણ આવી ગઈ, એ બધું ભેગું થાય કોમ્બિનેશન એટલે પૂર્ણાંક સંખ્યા, જે આપણા ચેપ્ટરનું નામ છે। મેથ્સમાં કોઈ પણ ચેપ્ટર હોય પહેલા તો તમારે એનું નામ છે ઈ શું કહેવા માંગે છે, એનો અર્થ શું થાય એ પહેલા આપણે સમજવો પડે। તો આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાનો અર્થ સમજી ગયા। હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો છે કે કોને પૂર્ણાંક સંખ્યા કહેવાય। ઇન શોર્ટ બધી સંખ્યા આવતી હોય, માઈનસ હોય, પ્લસ હોય, 0 હોય, એ બધી પૂર્ણાંક સંખ્યામાં આવે। હવે આ પૂર્ણાંક સંખ્યાને મારે સંખ્યા રેખા પર દર્શાવી છે। હવે સંખ્યા રેખા એટલે શું? તો કે આવી રીતના જે આમ હોય ને, આમ તમે જોયું હશે, આમ સીધી લાઈન હોય
અને બંને બાજુ એરા દર્શાવેલી અને આમાં કંઈક સંખ્યા લખેલી હોય તો એને સંખ્યા રેખા કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે આ પૂર્ણાંક સંખ્યા છે એને મારે સંખ્યા રેખા દર્શાવી છે. તો જો મેં સંખ્યા રેખા ઉપર દર્શાવી, બધાયનું અંતર વચ્ચેનું ચોક્કસ હોય, જો આટલું જોઈએ એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય, એ તમે સ્કેલની મદદથી વ્યવસ્થિત કરી શકો. ઓકે, વચ્ચોવચ્ચ 0 છે, 1 2 3, પછી આમ અનંત સુધી ચાલ્યા જતા હોય, સેમ એઝ -1 -2 -3 આ બાજુ ચાલ્યા જતા હોય. તો આ સંખ્યા રેખામાં વચ્ચે 0 છે. જમણી બાજુ શું છે તો કે ધન સંખ્યા, આપણે જોઈએ આ રહી, અને ડાબી બાજુ શું છે તો કે ઋણ સંખ્યા. એટલે આ વસ્તુ યાદ રાખવાની કે સંખ્યા રેખામાં જમણી બાજુ કઈ સંખ્યા હોય છે તો કે ધન સંખ્યા. એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. સંખ્યા રેખામાં ડાબી બાજુ કઈ સંખ્યા હોય છે તો કે ઋણ સંખ્યા, અને સંખ્યા રેખામાં વચ્ચે સેન્ટરમાં તો કે શું હોય છે 0. અહીંયાથી જ શરૂઆત થાય 0 થી, અને જમણી બાજુ જામે બધી હવે 4 આવશે, 5 આવશે, 6 આવશે, એવી રીતના આ બાજુ -4 -5 -6 એવી રીતના આવશે. તો એવી રીતના તમે સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકો છો. હજી એકવાર રિપીટ કરી દઉં. પ્રાકૃતિક સંખ્યા +1 +2 +3, પૂર્ણ સંખ્યા 0 +1 +2 +3, પૂર્ણાંક સંખ્યા -0 +3 3 વસ્તુ આવી ગઈ. એમાં જમણી બાજુ કઈ સંખ્યા હોય તો કે ધન સંખ્યા, અને ડાબી બાજુ કઈ સંખ્યા હોય તો કે ઋણ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આટલો થિયરીનો બેઝ ક્લિયર થાય ને એટલે તમને આગળ કોઈ પણ રકમ આપે એ સાવ સિમ્પલ ક્લિયર થઈ જાય. જો અહીં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે તમારી પાસે 3 રૂપિયા છે. અહીંયા જોજો ખાસ, 3 રૂપિયા છે અત્યારે. 4 કોક માંગે છે તમારી પાસે, તમારે એને 4 દેવાના થશે. હવે 3 રૂપિયા છે એટલે અહીંયા 3, આ 3 આવે, આ 3 નો આવે, માઈનસ નો આવે. સંખ્યા હંમેશા કેવી હોય એટલે પ્લસમાં જ હોય. તમારે 4 દેવાના છે તો તમે 4 સ્ટેપ આ બાજુ જશો, એને દેવાના એટલે ઈ તમારી પાસે ઘટતા જશે. લેવાના નથી, યાદ રાખજો. તમે કોક પાસેથી લ્યો તો વધતા જાય, પણ દેવાના છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘટતા જશે. એટલે આને 4 રૂપિયા દેવાના છે તો ઓકે, આ 1 રૂપિયો દીધો, બીજો દીધો, ત્રીજો દઈ દીધો, ચોથો રૂપિયો દીધો, તમે છેલ્લે પહોંચ્યા ક્યાં? સ્ટોપ ક્યાં આવ્યું છે? -1. એનો મતલબ તમારી પાસે હજી 4 રૂપિયા તમારે દેવા હોય તો 1 રૂપિયો તમારી પાસે ઘટે છે. જો આ સામાન્ય બાદબાકી ઉપરથી પણ ખબર પડી જાય. 3 માંથી 4 સ્વાભાવિક છે નથી જવાના, બરોબર? એટલે ઘટે, પણ કેટલા ઘટે? 1, અને 1 ઘટે કેવા ઘટે? માઈનસ ઘટે. તો આ એ જ વસ્તુ અહીંયા જો, આ કદાચ મારે નથી કરવું, ચાલો આ આપણે નથી શીખતા, પણ સંખ્યા રેખાની મદદથી આ જ વસ્તુ મારે કરવી હોય તો આપણે અત્યાર સુધી કોઈ પણ વસ્તુ હોય બાદબાકીની મદદથી કરતા, જેમ અત્યારે આપણે કરેલું હોય, પણ મારે આ જ વસ્તુ સંખ્યા રેખાની મદદથી કરવી હોય તો, પૂર્ણાંક સંખ્યાની મદદ લઈને કરવી હોય તો આ રીતે થાય. 3 રૂપિયા હતા, ઓકે, અહીંયા સ્ટોપ કરો. 4 રૂપિયા દેવાના છે તો 4 વખત સ્ટેપ દેવાના છે, તો આ ઘટતી સાઈડ ચાલશે. તો આ 1 2 3 અને 4, અહીંયા સ્ટોપ થઈ જાવ. અહીંયા શું કયું બિંદુ છે તો કે -1 સંખ્યા છે. તો એનો મતલબ કે તમારી પાસે 1 રૂપિયો ઘટે છે. જો -1 હોય ને એનો મતલબ શું થાય? ઘટે છે. સ્વાભાવિક છે, 4 રૂપિયા માંગતા હોય ને આપણી પાસે 3 હોય તો 1 રૂપિયો હજી ઘટે. તો જો જવાબ ડાયરેક્ટ અહીંયા આવી ગયો. આની મદદથી પણ તમે કરી શકો. તો આ ચેપ્ટરમાં આપણે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના સાવ સિમ્પલ દાખલા ગણવાના છે. અત્યારે તમે આ થિયરી જે છે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરી સમજ્યા બાદ દાખલા તરફ આગળ વધીએ તો તમને અહીંયા ઉદાહરણ પહેલું આપેલું છે, સાવ સિમ્પલ છે, ઈઝી, કે કયા પૂર્ણાંકો -8 અને -2 ની વચ્ચે આવેલા છે. એના માટે તો પહેલા તમારે બે સંખ્યા યાદ રાખવી પડે. કઈ? તો કે -2 અને -8 એની વચ્ચે આવેલા છે. એમાં સૌથી મોટો પૂર્ણાંક કોણ અને સૌથી નાનો પૂર્ણાંક કોણ, એ આપણને પ્રશ્ન પૂછેલા છે. તો પહેલા અહીંયા તમે સંખ્યા રેખામાં જોઈ શકો છો, અહીંયા -2 છે, જો અહીંયા -8 છે. આપણને એની વચ્ચે કેટલા છે ઈ પૂછેલું છે. ઈ લેવાના, કન્સિડર કરવાના નથી. ની વચ્ચે, કોની વચ્ચે? તો કે -2 અને -8 ની વચ્ચે કેટલા પૂર્ણાંકો છે
એ ખાલી વસ્તુ આપણે જોવાની છે. તો તમે જોઈ શકો છો વચ્ચેના પૂર્ણાંકો બધાય દેખાય છે. આ બેયને આપણે લેવાના નથી. તેથી હું અહીં લખીશ -8 અને -2 ની વચ્ચેના પૂર્ણાંકો ક્યાં ક્યાં છે? તો કે -7, -6, -5, -4 અને -3. -2 કે -8 લેવાના નથી. એની વચ્ચેના પૂર્ણાંક કીધા છે આ બધા. ઓકે, હજી પ્રશ્ન છે તો સૌથી મોટો પૂર્ણાંક કયો થાય? તો આમાં વિચારો તો તમને શું લાગે? આટલામાંથી સૌથી મોટો પૂર્ણાંક કયો હશે? -7. ના, ઋણ સંખ્યામાં એવું હોતું નથી. ઋણ સંખ્યામાં જે ઘટતી સંખ્યા હોય ને એ સૌથી મોટી હોય. કારણ કે જો અહીંયા તમે જુઓ, હવે કદાચ અહીંયા 0 આવશે તો આ બાજુ ધન સંખ્યા હોય, પણ હવે અહીંયાથી જોવો તો તમે 1 2 3 તો આ પહેલા આવી ને, આ પહેલા આવી -3. એટલે 0 ની જે નજીક હોય ને એ મોટી હોય. આ -8 તો ઘણી દૂર છે, અથવા -7 એ ઘણી દૂર છે. પહેલા કોણ આવે છે? તો કે -3 પહેલા આવે છે. એટલે આટલા જે પૂર્ણાંકો છે એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો હશે? -3 હશે. -7 લેવાનો નથી. 0 નજીક હોય છે એ સૌથી મોટી સંખ્યા. એટલું તમારે ખાલી મગજમાં યાદ રાખી દેવાનું. જે 0 ની પહેલા આવે સૌથી પહેલા કે ઓકે -1 ઈ આપણામાં નથી, -2 ઈ પણ આપણામાં નથી, -3 તો હા ઈ છે આ રે, તો એ શું થશે? સૌથી મોટી સંખ્યા થશે. ઓકે, એવી રીતના સૌથી નાનો પૂર્ણાંક. તો હવે તો તમને આઈડિયા આવી જ ગયો હશે. સૌથી નાનો પૂર્ણાંક કોણ થાય? તો કે આમાં -4, -5, -6, -7. અહીં આ દૂર છે, જો 0 થી ઘણો બધો દૂર છે. આ બધાયની સાપેક્ષે. તો એ કેવો થાય? સૌથી નાનો પૂર્ણાંક. એટલે હું અહીં લખીશ -7. તો આ સાવ સિમ્પલ એક્ઝામ્પલ હતું, ઉદાહરણ, કે એની વચ્ચે ક્યાં આવેલા છે? તો કે આટલા આવેલા છે. એમાં સૌથી મોટું કોણ? તો કે આ મોટું. અને સૌથી નાનું તો કે -7. આ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો તમારી બુકમાં. ઉદાહરણ પહેલું પૂરું કર્યા બાદ આપણે ઉદાહરણ 2 તરફ આગળ વધીએ. તો એમાં તમને બે રકમ આપેલી છે, A અને B. સાવ સિમ્પલ છે, ઈઝી જ છે. કે -3 પર એક બટન મૂકવામાં આવ્યું છે. ઓકે, તો આપણે એને પહેલા કન્સિડર કરીએ. -3 એટલે અહીંયા એક બટન છે, અહીંયા. ચાલો હવે -9 પર પહોંચવા માટે કઈ દિશા તરફ અને કેટલા ડગલા આગળ ચાલવું પડશે? એને પહોંચવું છે ક્યાં? અહીંયા. તો કઈ દિશા તરફ અને કેટલા ડગલા? તો જો તમે આ સાઈડ આવ્યું એટલે ઈ શું આવે? ડાબી બાજુ આવે. ઓકે, દિશા ખબર પડી ગઈ, પણ કેટલા ડગલા પહોંચવું છે એ હજી ખબર નથી. એટલે આપણે વચ્ચેથી ગણશી. ઓકે, ચાલો અહીંયાથી આ 1 2 3 4 5 અને 6 આવી ગયા -9. તો આપણે જોયા કેટલા ડગલા થયા? 6 ડગલા થયા. અને કઈ બાજુ આપણે ચાલ્યા? ડાબી બાજુ આગળ પગલા ભર્યા. તો હું લખી શકું અહીંયા A નો જવાબ A નો. બટનને -9 પર પહોંચવા માટે ડાબી બાજુ 6 પગલા ભરવા પડે. અહીંયા તમે જોઈ શકો છો કે -3 પર બટન હતું, ત્યાંથી 6 પગલા ભર્યા ત્યારે -9 પર આવી ગયું. પણ કઈ બાજુ પગલા ભર્યા? ડાબી બાજુ. કેમ કે આપણને રકમમાં કીધું હતું -9 પર પહોંચવું છે, +9 પર પહોંચવું નથી. ઓકે, આ A નો જવાબ. હવે આપણે B તરફ આગળ વધીએ. અહીંયા B માં એવું કીધેલું છે તમને કે જો આપણે -6, ઓકે, હવે -6 ને કન્સિડર યાદ રાખો. આ એની જમણી બાજુ 4 પગલા ભરીએ. આ -6. ચાલો અહીંયા હું આવી નિશાની કરી દઉં છું. એની જમણી બાજુ 4 પગલા ભરીએ તો આપણને કઈ સંખ્યા મળે? જો યાદ રાખજો, દિશા ખાસ જરૂરી છે. જમણી બાજુ તો આ સાઈડ જવાનું છે. આ સાઈડ તો કઈ હતી? ડાબી બાજુ હતી, જે હમણાં આપણે ઓલરેડી A માં જોઈ ગયા.
આપણને રકમમાં શું કીધું છે? જમણી બાજુ તમારે 4 પગલા ભરવાના છે. તો ચાલો આપણે જોઈએ. આ છે બરોબર -6, આ 1 2 3 4. ઓકે, અહીંયા પહોંચ્યા. તો અત્યારે કઈ સંખ્યા આવી? તો કે એની એક્ઝેક્ટ નીચે છે -2. એનો મતલબ તમે કહી શકો કે -6 ની જમણી બાજુ ચાર પગલા ખસતા મળતી સંખ્યા કઈ હશે? યસ, -2 છે. આ તો સાવ સિમ્પલ, તમે સંખ્યા રેખા દોરી લ્યો અને આમાં જે આંકડા આપ્યા હોય એના પરથી કન્સિડર કરો એટલે સાવ ઈઝીથી તમે ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓની થિયરી જોઈ. એમાં પૂર્ણ સંખ્યા જોઈ, પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, પૂર્ણાંક સંખ્યાઓ જોઈ, પછી ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આપણે સંખ્યા રેખાની મદદથી સાવ ઈઝી રીતે ગણ્યા. તો હવે આના જેવી જ બીજી રકમ તમને એક વર્કશીટમાં આપવામાં આવશે. તો આજનો સેશન આશા રાખું છું કે સાવ સિમ્પલ હતો, એ તમને સમજાઈ ગયો હશે. વધુ આપણે આવતા સેશનમાં મળીશું. ધન્યવાદ.